આજે વડોદરા ખાતે કેમિસ્ટ એસોસિએશન જે વડોદરાનું છે એની સાથે રહીને અમે સરકારના કુલ 4 ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. 4 ડિપાર્ટમેન્ટમાં એક અમારો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન છે, બીજો એસઓજી વડોદરા સિટી છે, એસઓજી વડોદરા રૂરલ છે અને બીજું પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે. આ 4 ડિપાર્ટમેન્ટ એવા છે કે જે નશાકારક દવા હોય તેના વેચાણ જોડે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે એમના સંકળાયેલા છે. એમના અલગ અલગ પ્રોવિઝનનો ભંગ થતો હોય તો એની જોગવાઈઓનું એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે, એન્ફોર્સ કરતા હોય છે. એટલે 4 ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કેમિસ્ટ મિત્રોને એક અવેરનેસનો પ્રોગ્રામ રાખેલો છે. એમને બધી કાયદાકીય સમજ આપવાનો પ્રોગ્રામ રાખેલો છે. આખા પ્રોગ્રામનો અમારા મુખ્ય 4 મુદ્દા છે. એક મુદ્દો છે નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ જે હોય તો એના માટે કાયદામાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટમાં શું જોગવાઈ છે, એનડીપીએસ એક્ટમાં એનડીપીએસ એક્ટમાં શું જોગવાઈ છે અને પ્રોહિબિશન અને એક્સાઇઝમાં શું નિયમો લાગુ પડે છે એની સમજ આપવાની છે. બીજું છે આયુર્વેદિક, જે હમણાં તાજેતરમાં ઘણો ચર્ચાયો છે, આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સિરપો. તો આયુર્વેદિક સિરપમાં કયા કયા નિયમો લાગુ પડે છે, એમાં શું જોગવાઈઓ છે એની સમજ આપવાની છે. ત્રીજો છે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે એક જોઈન્ટ એક્શન પ્લાન કરેલો છે જે બાળકોને કોઈ નશીલી દવાઓ અથવા તો કોઈ પણ નશાકારક તત્વોનું વેચાણ ન થાય એના માટે એક જોઈન્ટ એક્શન પ્લાન છે અને તેને અન્વયે આપણા કલેક્ટર સાહેબે એક જાહેરનામું બહાર પાડેલું હતું. તો એમાં શું જોગવાઈ છે, એમાં શું પ્રાવધાન છે, એ બધાનું એને સમજ આપવાની છે. અને ચોથું જે છે એ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. અત્યારે દિવસે દિવસે જે એન્ટીબાયોટિક્સ જે આપણે વાપરીએ છીએ તો એમાં એનો રેઝિસ્ટન્સ વધતો જાય છે. તો જો ધીરે ધીરે જો રેઝિસ્ટન્સ વધતો જશે તો એક તબક્કો એવો આવશે કે જ્યારે કોઈ એન્ટીબાયોટિક્સ દવાઓ અસર જ નહીં કરે તો એક મોટો હ્યુમન થ્રેટ છે આ. એટલે એના માટે શું કરવું, તો એના માટે પણ સરકારે એક પ્લાન બનાવેલો છે, કેન્દ્ર સરકારે. તો એની પણ સમજ આપવાની છે કે આમાં આપણે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ દવાનું વેચાણ કરવાનું છે, જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય કોઈ પણ જાતની દવાનું વેચાણ નથી કરવાનું. એના માટેના ડિજિટલાઇઝેશનના પ્રાવધાન છે, એના માટે રજિસ્ટર રાખવાના છે. શેડ્યુલ એચ અને શેડ્યુલ એક્સની દવાઓ છે તો એ દવાઓનું એ લોકો એક રજિસ્ટર અથવા તો કોમ્પ્યુટરાઇઝ રજિસ્ટર રાખવાનું છે. આ બધા પ્રાવધાનો આજે એમને સમજ આપવાની છે અને એના માટે આખો પ્રોગ્રામ કરવામાં આવે છે. ખાંસીની જે દવાઓ છે, શરદી ખાંસીની જે દવાઓ છે એમાં મુખ્યત્વે જે દવા આપવામાં આવે છે, જનરલી ડૉક્ટર જે દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે તો એમાં 2 જાતના ખાંસી શરદી હોય, એક કફવાળી હોય અને એક સૂકી હોય અને એક કફવાળી હોય. સૂકી જે ઉધરસ છે એના માટે ઘણીવાર કોડિંગ પ્રિસ્ક્રાઇબ ડૉક્ટર કરતા હોય છે, કોડિંગ સિરપ. જો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો જ આ દવા આપવાની છે, અધરવાઇઝ વગર પ્રિસ્ક્રિપ્શન કોઈ દવા આપવાની હોતી નથી. જો કોઈ કેમિસ્ટ જો વગર પ્રિસ્ક્રિપ્શનની દવા આપે તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકની કલમનો ભંગ થાય છે અને એના લીધે એની પર એક્શન લેવામાં આવે છે. આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પબ્લિક અવેરનેસ બેઝિક મોટિવ છે. ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાના સહકારથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ, એસઓજી, નાર્કોટિક અને પ્રોહિબિશનના તમામ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ હાજર રહી આજે અમારા દવાના વેપારીઓને એક પૂરતી માહિતી અને ગાઈડલાઈન આપવાનો આ ઉદ્દેશ છે કે દેશવ્યાપી જે પણ અત્યારે છેલ્લા ઘણા સમયથી એ ઘટનાઓ ચાલી રહી છે કે ભાઈ આલ્કોહોલ યુક્ત છે કે નાર્કોટિક મેડિસિન્સના સેલમાં થોડોક વધારો દેખાય છે, અનિયંત્રિતતા કોઈક દિવસ જણાઈ રહી છે. તો આ બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે અને પ્રોપર વેમાં દવાનું વેચાણ થાય આ માટે આ તમામ અધિકારીઓ અને આ તમામ ડિપાર્ટમેન્ટના સાથ સહકારથી વડોદરા કેમિસ્ટ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી અને અમારા મેક્સિમમ મેમ્બરો અહીંયા હાજર રહે અને એમને એક મેસેજ અને ગાઈડલાઈન આપવાની છે કે ભાઈ આપણી આ જે વ્યવસાય છે એની સમાજ પર શું ઇફેક્ટ પડે છે અને સમાજમાં લોકો આનાથી જે રીતે દુષ્પ્રેરિત થયા છે એને દૂર કરવા માટે અને નવી જનરેશન જે યંગ જનરેશન આવી રહ્યું છે એ નશાના વ્યાપે ન ચડે અને પ્રોપર રીતે દવાની રીતે ઉપયોગ થાય, એ સંજીવની રહે. અધરવાઇઝ જો આ દવાને ખોટી રીતે મિસયુઝ કરવામાં આવે તો એ ઝેર બની જાય છે. અને અમે કેમિસ્ટ એસોસિએશન તરીકે એવી અમારી ફરજ છે અને અમે સંસ્થા તરીકે અમારી એક લાગણી છે કે દેશમાં લોકો જે પણ દવાનું ગ્રહણ કરે છે એ પ્રોપર વેમાં થાય, એનો કોઈ દુરુપયોગ ન થાય. આ જ મુખ્ય હેતુ છે અને અમારી સમાજ પ્રત્યેની અમારી જે ફરજ છે એ નિભાવવા માટે આજનો આ કાર્યક્રમ યોજ્યો છે. આ નાર્કોટિક મેડિસિન્સ હોય કે કોડિંગ પ્રિપરેશન હોય કે કોઈ પણ આવા જે મોલેક્યુલ જે ખાસ કરીને અમારી ભાષામાં કહીએ તો શેડ્યુલ એચ ડ્રગ છે, આ બધા ડ્રગોના વેચાણ માટે સરકાર દ્વારા એક કાયદો નિયંત્રિત કરેલો છે. એટલે જે પણ પ્રિસ્ક્રિપ્શન આવે છે એનો રેકોર્ડ્સ અમારી પાસે હોય છે. એ પ્રિસ્ક્રિપ્શન વગર મેડિસિન વેચી નથી શકતા અને જે પણ પેશન્ટ આવે છે એ પેશન્ટનું જે પણ પ્રિસ્ક્રિપ્શન છે એની પર સપ્લાઇડનો સ્ટેમ્પ સાઇન કરી એ પ્રિસ્ક્રિપ્શનનો મિસયુઝ ન થાય અને પ્રોપર જગ્યાએ એ યુઝ થાય અને ફરીવાર રિપીટેશનમાં મલ્ટિપલ, કારણ કે આ નશાની દવાઓ હંમેશા માટે જરૂરિયાત વધારે ને વધારે પડતી હોય તો એને રોકવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મસ્ત છે. એટલે અમારી પણ અમારા મેમ્બરોને કાયમ માટે આ બાબતની ગાઈડલાઈન આપતા હોય છે અને આપના માધ્યમથી અમે એક જ વસ્તુ છે કે અમારા વેપારીઓ આ બાબતમાં પૂરી ચોકસાઈ વાપરે, કારણ કે કાલે આમાંથી જ કોઈ આપણા ફેમિલીના છોકરાઓ પણ આ
લતમાં ન ચડી જાય અને ભવિષ્યમાં આપણો દેશનું જે યુવાધન છે એ બરબાદ ન થાય અને આપણે આપણો એક રોલ છે જે સમાજમાં એ પૂરી નિષ્ઠાથી નિભાવી શકીએ એટલા માટે આજના પ્રોગ્રામનો અમારો મુખ્ય હેતુ છે. જેવી રીતે આપ સૌ જાણો છો કે વડોદરા શહેરમાં ડ્રગની પ્રવૃત્તિ નસ્તાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વારંવાર ડ્રગ્સના કેસ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત જે આ સબસ્ટન્સ એબ્યુઝનું જે કામ જે છે ઘણી વખત જાણતા અજાણે અલગ અલગ કોઈકના કોઈક કારણોસર મેડિકલમાં જે ડ્રગ જે ઓવર ધ કાઉન્ટર જે ડ્રગ મળે જેમ કે પેન્ટાજોસન લેક્ટેટ ઇન્જેક્શન થઈ ગયા, કોઈ સિરપ થઈ ગયા, તો આ બધા સિરપ મેડિકલમાં જેમ તમે જાણો છો કે અમારા જે લઠ્ઠાકાંડ જેવો એક બનાવ બની ગયો આણંદમાં, તો એ જે સિરપ જે નશાકારક સિરપ જે વેચાય છે ઘણી વખત મેડિકલના જે માણસો જે છે મેડિકલ જે સ્ટોર્સ ખોલ્યા છે જે કેમિસ્ટ છે એ લોકોને નોલેજના અભાવે ઘણી વખત એ લોકો પણ કાયદાના સકંજામાં આવે. તો આ ઇવેન્ટ જે યોજવાનો મુખ્ય હેતુ છે વડોદરા શહેર ડ્રગ એન્ડ ફૂડ વિભાગ, પછી વડોદરા ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશન અને એસઓઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વડોદરા શહેર તરફથી આજે વાણિજ્ય ભવન ખાતે વડોદરા શહેર કેમિસ્ટ એસોસિએશનના જે મેમ્બર્સ છે એમાં 300 જેટલા મેડિકલ ઓનર્સ, મેડિકલ સ્ટોલ જે ધારકો છે એ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એ લોકો માટે એક સ્ટેક હોલ્ડર એક જોઈન્ટ આપણે એક સેમિનાર એજ્યુકેશન સેમિનાર રાખેલું કે એ લોકો એનડીપીએસના એક્ટ કે એનડીપીએસના ડ્રગ્સના જે સબસ્ટેન્સ છે એનાથી એ લોકો જાગૃત થાય. સિમ્પલ લેંગ્વેજમાં જે કોડિંગ છે પછી પેન્ટેટ લેક્ટાજોસ જે ઇન્જેક્શન જે આવે છે એ રીતે અલગ અલગ જે ઓવર ધ કાઉન્ટર જે દવાઓ વેચાય એના માટે આપણે એક એમને અવેરનેસનો એક પ્રોગ્રામ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને ડ્રગ એન્ડ કેમિસ્ટ એસોસિએશન વડોદરા શહેર તરફ.